નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. અમરેલી જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલિયા ખાતે ડોક્ટર પ્રિન્સિપલ રાજેન્દ્રસિંહ રાઠોડના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય પર એક વિદેશી નેશનલ સેમિનાર તારીખ 26/2/2024 ગુરુવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી સેમિનારની રૂપરેખા આપી હતી. ઉદ્ઘાટન પ્રવચન સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર વસંતકુમાર પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે બીજ ભાષણ ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રસિંહ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ નેશનલ સેમિનાર કોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અમદાવાદ અને શિક્ષણ વિભાગની પ્રમોશન ઓફ રિસર્ચ ફેસિલિટી સ્કીમ હેઠળ પુરસ્કૃત હતો, જેમાં વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક વિચારધારા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય એકતા, ભાષા સાહિત્ય અને સાંસ્કૃતિક વિવિધતામાં એકતા, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાનના સમકાલીન પ્રવાહો વગેરે વિષય પર વિદ્વાનો રિસર્ચ સ્કોલર દ્વારા પેપર રજૂ કરવામાં આવ્યા હતા. સેમિનારના કેરળની GS કોલેજના ડોક્ટર અશકર અલી પી, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર પ્રવીણ કુમાર અંશુમન, ભાવનગરની શામળાદાસ આર્ટ્સ કોલેજના ડોક્ટર નિલેશ બારોટ અને સરદાર પટેલ યુનિવર્સિટીના ડોક્ટર અર્પિત પટાલિયાએ વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. સેમિનારના ચીફ કન્વીનર તરીકે ડોક્ટર સબીર પરમાર એ મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના અધ્યાપક શ્રી ડોક્ટર PP પરમાર, ડોક્ટર ભરત ખેની, ડોક્ટર મહેશ ગઢિયા, ડોક્ટર મહેશ વાઘેલા, ડોક્ટર વિરાજબેન રાઠોડ તથા નોન ટીચિંગ સ્ટાફમાં શ્રી પરેશભાઈ મકવાણા, શ્રી પિયુષભાઈ, આઉટસોર્સ કર્મચારી શ્રી શૈલેષભાઈ, પ્રદીપભાઈ, સંજયભાઈ, પ્રફુલભાઈ વગેરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા પોસ્ટ પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લીલિયા જેવી ગ્રામીણ વિસ્તારની કોલેજમાં આટલા મોટા પાયે રાષ્ટ્રીય કક્ષાના સેમિનારના આયોજન બદલ સમગ્ર પંથકમાં કોલેજ પરિવાર અને પ્રિન્સિપલ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. નમસ્કાર. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલિયા ખાતે 2 દિવસ માટે અલગ અલગ રાષ્ટ્રીય સેમિનાર મંજૂર થયેલા હતા. તારીખ 26 અને 27 બંને દિવસે સેમિનારનું આયોજન થઈ રહ્યું હતું. એમાં ખાસ કરીને તારીખ 26ના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારત સેમિનાર પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયેલું હતું અને તેમાં અમારા સર્વ જે આપ સૌ જોવો છો એ વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ પ્રોજેક્ટ છે, એક્ઝિબિશન રાખેલા છે. એક ભારત શ્રેષ્ઠ ભારત, ખાસ આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ જે પછાત વિસ્તારના ગામડામાં પણ વિદ્યાર્થીઓની અંદર ઘણી બધી શક્તિઓ રહેલી છે, તેમને જો સારું પ્લેટફોર્મ આપવામાં આવે, તેમને એક પ્રકારનો મંચ પ્રોવાઈડ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પણ પોતાની આવડત વડે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી શકે છે. આપ જોઈ શકો છો કે ઇન્ડિયા ગેટ એક ભારતની કલ્પના થઈ શકે, મિશન મંગન છે. આ સિવાય ગામડાની જે કલ્પના હોય, ઇન્ડિયન ફેસ્ટિવલ, ઇન્ડિયન ફૂડ વગેરે વિષયો પર સર્વ વિદ્યાર્થીઓએ સરસ મજાના પ્રોજેક્ટ છે એ બનાવેલા છે. આ તકે હું કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, તમામ કોલેજ પરિવાર અને ખાસ મારા સર્વ વિદ્યાર્થી મિત્રો અને આ મેડમ છે ઈનાબેન, એ સર્વનો આભાર વ્યક્ત કરું છું કે તેમને દિવસ રાત મહેનત કરી અને પોતાની કલા છે, પોતાની શક્તિ પ્રદર્શન છે એ લોકો સમક્ષ કર્યું. આભાર. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.